ઘટના ઘટી છે? એપ્લિકેશનમાં 25 કિલો બતાવે છે અને મળે છે 15 કિલો. જ્યારથી ટ્રાન્સફર થઈને આવ્યું ત્યારથી મારું અનાજ ઓછું આવે છે. જયથી ગણેશનગરથી અહીં ટ્રાન્સફર થઈને આવ્યું ત્યારનું અનાજ ઓછું જ આવે છે. કોઈ મહિને એવું નહીં થયું કે પૂરું આપ્યું. મેં કેટલી વાર રિક્વેસ્ટ કરી, મેં કોઈ એપ્લિકેશનમાં આટલું બતાવે છે ને તમે આટલું આપો છો, તો કે જે આ ઉપરથી જ આટલું આવે છે કે, તો આને હું વિચારવાનું, સરકાર ચોર છે કે પછી રેશન કાર્ડ વાળા ચોર છે? અમારું ગણેશનગર મનોજ ચંદ્રકાંત પટેલના 251 નંબરની દુકાન છે. ત્યાંથી ટ્રાન્સફર ઓટોમેટિક ટ્રાન્સફર થયું છે. લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું. 2024માં છેલ્લા લીધેલું ડિસેમ્બરમાં, ત્યાર પછી અહીં ટ્રાન્સફર થઈ ગયું છે. ત્યાં કમ્પ્લેટ મળે તું 25 કિલો હજુ એન્ટ્રી છે રેશન કાર્ડમાં. આ 2 મહિનાથી મેં રેશન કાર્ડમાં એન્ટ્રી આમની પડાવડાવું છું. અત્યાર લગીની એન્ટ્રી એવી નહીં રેશન કાર્ડમાં. 2 મહિનાથી મેં એન્ટ્રી પડાવું છું એમના રેશન કાર્ડમાં, એમના હાથે જ. આજે એન્ટ્રી પડાવી જ છે. રિક્વેસ્ટ કરી, મેં કોઈ એપ્લિકેશનમાં આટલું બતાવતો કે ઉપરથી જ આટલું આવે છે. રજૂઆત મેં 2 વાર ઓનલાઈન કમ્પ્લેન કરી છે, પણ એનું કોઈ ઉદાહરણ નહીં આવ્યું. એ મારી જો કમ્પ્લેન નંબર છે. દુકાનદાર તો કે ઉપરથી જ આટલું આવે છે, તો એપ્લિકેશનમાં ઓછું બતાવવું જોઈએ ને. અમને તો પૂરેપૂરું અમોને એકલા નહીં, જેટલા ગરીબ મધ્યમ વર્ગના માણસો છે એમને બધાને પૂરું અનાજ મળવું જોઈએ. અમે ગરીબ જ છે ને. કિશન ભીખાભાઈ રબારી.